સુરત શહેરમાં ખોડલધામ ટ્રસ્ટ દ્વારા ભવ્ય મંદિર અને સંકુલના નિર્માણની જાહેરાત કરવામાં આવી છે. ખોડલધામના ચેરમેન નરેશ પટેલે સુરતમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપી હતી. નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી મહેરિયા. તો આવો સાંભળીએ સુરતમાં યોજાયેલી આ પ્રેસ કોન્ફરન્સમાં નરેશ પટેલે શું કહ્યું. કાગવડ પ્રેરિત ખોડલધામ દક્ષિણ ગુજરાતમાં સુરત ખાતે જમીન સંપાદન ગઈકાલે થઈ છે. આ જગ્યા ઉપર ખોડલધામ ટ્રસ્ટ કાગવડ પ્રેરિત મા ખોડિયારનું મંદિર અને સાથે સાથે જે ખોડલધામના પ્રકલ્પો સામાજિક લક્ષ્યને લઈને છે, જેમાં કે શિક્ષણ, આરોગ્ય અને સામાજિક એટલે કે સમાધાન પંચ, જે ગુજરાતની અંદર 22 જગ્યાઓએ ચાલુ છે. અત્યારે આ બધા પ્રકલ્પો અહીંયા શરૂ કરવામાં આવશે. સાથે સાથે ભૂમિપૂજનની જે વાત છે, એ ભૂમિપૂજન પણ અહીંના સ્થાયી ખોડલધામના કન્વીનરો, દક્ષિણ ગુજરાતના સૌ ટ્રસ્ટીઓ જે તારીખ નક્કી કરશે એ તારીખે ભૂમિપૂજનમાં આ ખોડલધામ ટ્રસ્ટ આગળ વધશે. ટૂંક સમયની અંદર મારું માનવું એવું છે કે ભૂમિપૂજન નવરાત્રિની આસપાસ થાય. સાથે સાથે નિર્માણનું કામ પણ નવરાત્રિ બાદ તરત શરૂ થઈ જાય, એટલે કે આ સંકુલ વધુમાં વધુ આ નવરાત્રિ પછી 1 વર્ષમાં પૂર્ણ થાય અને આવતી દિવાળી આવે ત્યાં સુધીમાં આ સંકુલનું ઉદ્ઘાટન થાય એવી મા ખોડલના ચરણોમાં પ્રાર્થના. દેવવા પટેલ સમાજના પરિવારોની એક ઘણા લાંબા સમયથી માંગણી અને લાગણી હતી કે ખોડલધામ ટ્રસ્ટ કાગવડના નેજા નીચે સુરતમાં ખોડલધામ સંકુલ અને ખોડલધામ મંદિરનું નિર્માણ થાય. ઘણા લાંબા સમયથી ભૂમિ અધિગ્રહણ માટે અને ભૂમિનું સંપાદન કરી રહ્યા હતા અને ગઈકાલે અમે લોકોએ ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા સુરતમાં ખોડલધામ મંદિરનું અને સંકુલનું નિર્માણ પામે એ હેતુથી અંત્રોલી વિસ્તારમાં જગ્યા ભૂમિગ્રહણ કરી છે. એટલે ટૂંક સમયની અંદર આ જગ્યાની અંદર ભૂમિપૂજનનો કાર્યક્રમ સાથે સાથે આગળના સંકલ્પો પ્રસ્થાપિત થાય એના માટે આજની આપને પ્રેસ દ્વારા ટ્રસ્ટી મંડળની મિટિંગમાં નિર્ણય લેવામાં આવ્યો છે. આગળની વિગત સન્માનીય શ્રી નરેશભાઈ પટેલ આપને જણાવશે. તો જેમ તમે નરેશ પટેલની વાત સાંભળી, તમે આ વિશે શું વિચારો છો અમને કમેન્ટ કરીને જણાવજો. અત્યાર માટે બસ આટલું જ. સમાચારને લગતી વધુ અપડેટ્સ માટે અમારી વેબસાઇટ www.gujaratplus.in પર પણ માહિતી મેળવી શકો છો. ધન્યવાદ.